टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। કેવું થાય જ્યારે લગ્નનો માંડવો બંધાઈ ગયો હોય, ઢોલ શરણાઈઓ વાગી રહી હોય, મંગળ ગીતો ગવાતા હોય અને ખબર મળે કે વરરાજાની કોઈએ હત્યા કરી દીધી. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. આ ઘટના ઘટી છે અમરેલીના મીઠાપુરમાં રહેતા મકવાણા પરિવારમાં, જ્યાં લગ્નનો માંડવો બંધાયો હતો અને વિશાલના લગ્નના ઢોલ ઢબૂકી રહ્યા હતા. રૂડા મંગળ ગીતો ગવાઈ રહ્યા હતા અને એટલામાં વિશાલ બહાર ગયો અને થોડી વારમાં સમાચાર આવ્યા કે વિશાલની હત્યા થઈ ગઈ છે. સમાચાર આવતાની સાથે જ મકવાણા પરિવારના ઘરમાં શરણાઈના સૂરને બદલે મોતનો માતમ છવાઈ ગયો હતો. પણ સવાલ એ હતો કે આખરે વિશાલની તેના લગ્નના એક દિવસ અગાઉ જ કોણ હત્યા કરવા માંગતું હશે? તો જે કારણ છે તે ચોંકાવનારું છે, કેમ કે આ હત્યા પાછળ એક એવા વ્યક્તિનો હાથ હતો જે તમે વિચારી પણ નહીં શકો. ચાલો શરૂથી શરૂ કરીએ કે આખરે શું થયું હતું. તો અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મીઠાપુર ગામમાં રહેતા મનોજભાઈ મકવાણાના દીકરા એટલે કે વિશાલ મકવાણાની સગાઈ નક્કી કરવામાં આવી રૂપલ નામની યુવતી સાથે. અને આ જ યુવતી સાથે 22 ફેબ્રુઆરી 2025ના રોજ લગ્ન કરવા જઈ રહ્યો હતો. પણ વિશાલની મંગેતર એટલે કે રૂપલના એક સોએબ નામના એક શખ્સ સાથે પ્રેમ સંબંધ હતા. વિશાલને આ વાત બરાબર ખબર હતી, કેમ કે જ્યારે તેમની સગાઈ નક્કી થઈ હતી તે બાદ શોએબે વિશાલના ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને વિશાલને ધમકી આપી હતી કે સગાઈ તોડી દે, નહીં તો મજા નહીં આવે. એટલું જ નહીં, તેને ઇન્સ્ટાગ્રામ પર કોલ કરીને પણ ધમકી આપી હતી આ લગ્ન ન કરવા માટે. પરંતુ વિશાલે આ વાતને હવામાં ઉડાવી દીધી. પણ કદાચ તે સમયે વિશાલ નહોતો જાણતો કે આ વાતનું કેટલું ગંભીર પરિણામ આવી શકે છે. વિશાલ સોએબની આ ધમકીને નજરઅંદાજ કરતો રહ્યો અને જેમ જેમ લગ્ન નજીક આવતા ગયા તેમ તેમ સોએબમાં રહેલો કાળ વધતો ગયો. અને એક હદ સુધી રાહ જોયા બાદ તેને થયું કે વિશાલ આ લગ્ન નહીં તોડે અને રૂપલ મારાથી દૂર થઈ જશે. વિચારોના વમળમાં ઘેરાયેલા સોએબે ગુસ્સામાં વિશાલને મળવા માટે કહ્યું કે મારે તને મળવું છે, તું ગમે તેમ કરીને દરિયાખાણા સીમ પાસે આવી જા. વિશાલને પણ કદાચ સ્વપ્ને ખ્યાલ નહોતો કે સોએબ શું વિચારી રહ્યો હતો. સોએબના બોલાવા પર 20 ફેબ્રુઆરી 2025ના સાંજના સમયે વિશાલ સોએબને મળવા માટે ગયો, જ્યાં સોએબનો એક મિત્ર પણ હાજર હતો. જ્યારે તેઓ મળ્યા ત્યારે તેમની વચ્ચે કોઈ પણ વાતચીત નહોતી થઈ. સોએબ સીધો વિશાલ પર તૂટી પડ્યો. તેમની વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલી આગળ જતા એટલી ઉગ્ર બની ગઈ કે સોએબે તીક્ષ્ણ હથિયારોથી વિશાલનું ઢીમ ઢાળી દીધું. સોએબે વિશાલને પહેલા માથામાં પાઇપ વડે માર માર્યો અને તે બાદ ગળાના ભાગ પર, પીઠ પર અને મોઢા પર છરી વડે ઘા માર્યા અને અંતે પેટના ભાગ પર પણ છરી વડે હુમલો કર્યો અને વિશાલનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું. જે બાદ સોએબે અને તેના મિત્રે ઘટનાને અંજામ આપીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. તો બીજી તરફ વિશાલની હત્યાના સમાચાર મળતા જ ઘરમાં લગ્નની શરણાઈ વાગવાની હતી તે ઘરમાં માતમ છવાઈ ગયો. હત્યાની ઘટનાને પગલે પોલીસ પણ તાત્કાલિક પહોંચી હતી. લાશને ફોરેન્સિક રિપોર્ટ માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવી. મૃતક વિશાલના પિતાએ ધારી પોલીસ સ્ટેશનમાં 2 લોકો સામે ફરિયાદ નોંધાવી. પોતાના દીકરાના બીજા દિવસે લગ્ન લેવાના હતા તે દીકરાનું મૃત્યુ થઈ જતા પરિવાર શોકમાં ડૂબી ગયો હતો. વિશાલના કાકા કનુ મકવાણાએ જણાવ્યું કે તેને મોઢા પર અને અન્ય જગ્યાએ છરીના ઘા મારેલા હતા. સરકાર અમને ન્યાય આપે. આરોપીને કાં તો ફાંસીની સજા થવી જોઈએ અને કાં તો આજીવન જેલ થવી જોઈએ. અમારો દીકરો નિર્દોષ હતો. જે બાદ ડીવાયએસપી નયના ગોરડિયાએ આ મામલાને લઈને તપાસ હાથ ધરી અને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી. જેને લઈને તેમણે જણાવ્યું કે ફરિયાદી મનોજભાઈના દીકરા વિશાલના એક યુવતી સાથે લગ્ન નક્કી થયેલા હતા. આરોપી સોએબ ખાંભા તાલુકાના ખડાધરનો રહેવાસી છે, જેને યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. જો કે આ યુવતીના લગ્ન વિશાલ સાથે થવાના હતા. જે આરોપીને ન ગમતા તેને પહેલા સોશિયલ મીડિયામાં વિશાલને જાનથી મારી નાખવાની ધમકી આપી. ત્યારબાદ વિશાલને દલખાણીયાની સીમમાં બોલાવી, જ્યાં બીજા એક મિત્રની મદદથી ઈજા પહોંચાડી અને વિશાલની હત્યા કરી નાખી. એટલે કે વિશાલની હત્યાનું કારણ બીજું કોઈ નહીં પણ એની મંગેતરનું પ્રેમ પ્રકરણ નીકળ્યું. જેમાં અગાઉ પણ વિશાલને મંગેતરના પ્રેમીએ ધમકી આપી હતી, પણ વિશાલે નજરઅંદાજ કરી હતી, જે તેને મોત સુધી લઈ ગઈ. જો કે આરોપીને હાલ તો જેલને હવાલે કરવામાં આવ્યો છે, પરંતુ પ્રેમને પામવા માટે તેને જે હદ પાર કરી તે ખરેખર ખોટું હતું. તો અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.